આપણી સાથે અત્યારે વૈશ્વિક બજારની અપડેટ લઈને સહયોગી ચારની શુક્લ જોડાઈ ગયા છે. ચારની વેરી ગુડ મોર્નિંગ. ખાસ શું અપડેટ આજે વૈશ્વિક બજારોથી? જી ગુડ મોર્નિંગ નીરજ. અને ગ્લોબલ માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા જો રેકોર્ડ રેલી પર એક યુએસ માર્કેટમાં આપણને બ્રેક લાગતી જોવા મળતી દેખાઈ રહી છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ઘણા દિવસની સારી તેજી બાદ એક વેચવાલી આપણને ફરી એકવાર આવતી દેખાઈ રહી છે. જ્યાં ડાઉ જોન્સની વાત કરી લઈએ 600 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો અહીંયા ડાઉ જોન્સમાં બનતો દેખાઈ રહ્યો છે. S&P 500માં જે 9 દિવસની તેજી આપણે જોઈ હતી ત્યારબાદ 0.75%નો એક ઘટાડો S&P 500ના ફ્રન્ટ પર આપણને બનતો દેખાયો છે. અને નાસ્ડેકમાં પણ મામૂલી એવી નરમાશ 0.9%ની આસપાસની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. એટલે યુએસ માર્કેટ તરફથી એક નેગેટિવ સેટઅપ અહીંયા બધું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ યુએસ અને ઈરાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એના પર પણ અપડેટ આપણને આવતા દેખાયા છે. હવે ઈરાન અને યુએસ વચ્ચેના સંઘર્ષમાં કુવૈત અને બહેરીન જે છે તે અહીંયાથી વચ્ચે આવતા દેખાઈ રહ્યા છે. કારણ કે ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન બેઝ જે છે એને નિશાના બનાવ્યા છે, એના પર હુમલો કર્યા છે. એટલે આ બંને દેશો ખાસ કરીને આ બંને યુએસ અને ઈરાનના તણાવ વચ્ચે આવતા દેખાઈ રહ્યા છે. ઈરાને કુવૈતના જે અલ સામેલ એરપોર્ટ છે એના પર પણ હુમલો કર્યો છે. અને સાથે અમેરિકાના મતે ઈરાને કમર્શિયલ જહાજો પર ડ્રોન પણ મોકલ્યા હતા. તો તણાવ જે છે ક્યાં ને ક્યાં આપણને આ બંને દેશો વચ્ચે વધતો દેખાઈ રહ્યો છે. આ એક અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે, જેમાં હવે કુવૈતનો પણ સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. બહેરીન અને કુવૈત આવ્યા છે. બીજી બાજુ ઈરાનના જે વિદેશ મંત્રાલય છે એમના તરફથી એક નિવેદન આવ્યા છે. અને આ નિવેદન મુજબ કુવૈત અને બહેરીન પર હુમલાને યુએસની કાર્યવાહી જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું છે કે જે હુમલા થયા છે એ યુએસની જે કાર્યવાહી એમના તરફથી કરવામાં આવી છે એના જવાબમાં તેઓએ કર્યા છે. કુવૈતે આરોપ જે છે સામે નકાર્યા છે અને 2 ઈરાની ડિપ્લોમેટને અહીંયાથી હટાવવામાં પણ આવ્યા છે. અને સાથે વાતચીત જે છે તે હજી પણ આ બંને દેશો વચ્ચે શરૂ છે. યુએસ અને ઈરાન વચ્ચે વાતચીત જે છે તે પૂર્ણ રીતે બંધ નથી થઈ. એટલે ક્યાંય ને ક્યાંય ડેવલપમેન્ટ જે છે તે આપણને આવતા જોવા મળી શકે છે. પણ હજુ સુધી આ વાતચીત ચાલુ છે. કોઈ છેલ્લી ડીલ અત્યારે નિર્ણય પર નથી આવી ઈરાન તરફથી તેવું કહેવામાં આવ્યું છે. અને ઈરાન એવું કહી રહ્યા છે કે અમે એવી કોઈ ડીલ નહીં કરીએ જેમાં લેબનાનની અવગણના થાય. એટલે લેબનાનને ધ્યાનમાં રાખીને નિર્ણય જે છે તે અહીંયાથી કરવામાં આવશે. ડીલ અહીંયાથી થતી આપણને જોવા મળતી દેખાશે. પણ વાતચીત શરૂ છે. બીજી બાજુ તણાવ પણ વધી રહ્યો છે. એટલે હજી પણ ઘણી બધી અનિશ્ચિતતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ ન્યૂયોર્ક પોડકાસ્ટમાં ટ્રમ્પ તરફથી જે કહેવામાં આવ્યું છે, નિવેદન જે ટ્રમ્પ તરફથી આવતા દેખાયા છે એના પર નજર કરવાની રહેશે. કારણ કે એઓ કહી રહ્યા છે કે ટ્રમ્પનો દાવો છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ન બનાવવા પર સહમત થયું છે. અને ઈરાન જે છે તે જો કે ભવિષ્યમાં પોતાનું વલણ અહીંયાથી બદલી પણ શકે છે એવું ટ્રમ્પ કહ્યું છે. બીજી બાજુ તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે એવું કહી રહ્યા છે કે સ્ટ્રેટ જે છે તે બંધ રહેવાનું જોખમ લેબર ડે સુધી આપણને જોવા મળતું દેખાઈ શકે છે. હવે આપણે જાણીએ છીએ કે નેતન્યાહુ સાથે તેમણે વાતચીત કરી હતી અને થોડી ઘણી વાતચીતમાં નારાજગી જે છે તે ટ્રમ્પે અહીંયાથી વ્યક્ત કરી છે. કારણ કે ઈરાનના એક અધિકારીએ આ ટ્રમ્પના નિવેદનને ભ્રામક પણ ગણાવ્યું છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે અહીંયાથી હવે આગળનું ડેવલપમેન્ટ આપણને આવતું જોવા મળે છે. પણ આ ઓવરઓલ આપણે વાત કરી રહ્યા છે ડેવલપમેન્ટની. પણ બીજી બાજુ યુએસના જે મેક્રો ડેટા આપણને આવતા દેખાયા છે, જે મહત્ત્વના આર્થિક ડેટા આવ્યા છે એના પર પણ નજર કરવાની રહેશે. મે મહિનામાં સર્વિસ PMIની વાત કરી લઈએ તો જે 54.5 પર આપણને રહેતા જોવા મળ્યા હતા. 3 મહિનાના ઉપલા સ્તરે સર્વિસ PMIના ડેટા આવ્યા છે. બીજી બાજુ નવા ઓર્ડર અને બિઝનેસની વાત કરી લઈએ તો તેમાં પણ ગતિવિધિઓ જે છે તે આપણને આગળ વધતી જોવા મળતી દેખાઈ રહી છે. ગ્રોથ એક સારો આવતો દેખાઈ રહ્યો છે. આ સાથે રિયલ એસ્ટેટ અને લીઝિંગની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. અને ઇનપુટ ખર્ચની વાત કરીએ તો ઓગસ્ટ 2022 બાદ સૌથી ઉપલા સ્તર પર ઇનપુટ કોસ્ટ આપણને યુએસનો આવતો જોવા મળ્યો છે. તો આ અમુક મહત્ત્વના આંકડા છે જેના પર ખાસ એક નજર રાખવાની છે. બીજી બાજુ વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની. થોડાક મિશ્ર સંકેતો ત્યાંથી પણ આપણને બનતા દેખાયા હતા. જે રીતે યુએસમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ નેગેટિવ સેટઅપ છે. કોસ્પી, નિક્કાઈ, તાઇવાન ઇન્ડેક્સમાં જુઓ દબાણ બની રહ્યું છે. શંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગમાં પણ એક વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. એટલે એશિયન માર્કેટ તરફથી પણ નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 190 પોઈન્ટ્સથી વધુની વેચવાલી
વેચવાલી બતાવી રહ્યું હતું, અત્યારની વાત કરી રહીએ તો હજી પણ એ જ નેગેટિવિટી સાથેનું કામકાજ આપણને બનતું દેખાયું છે. જુઓ અત્યારે 212 પોઈન્ટ્સની વેચવાલી અહીંયા ગિફ્ટ નિફ્ટી તરફથી અને લેવલ સ્પેસિફિક 23,303ના લેવલ્સની આસપાસ જે છે તે અહીંયાથી ઓપનિંગના સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાં જે રીતે હજી પણ અનિશ્ચિતતા બની રહી છે યુએસ અને ઈરાન વચ્ચેની યુદ્ધને લઈને, યુએસમાં એક નેગેટિવ સેટઅપ જોઈ રહ્યા છે, એશિયન માર્કેટ તરફથી નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટી પણ નેગેટિવ સંકેતો આપી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પણ આજે નેગેટિવિટી સાથે ઓપન થયા સંકેતો બની રહ્યા છે.